જી સર, ગોલ્ડ સ્મગલિંગ પકડવામાં આવી છે, શું છે વિગત? એસઓજીને એક એવી હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા એક માહિતી મળેલી હતી કે એક વ્યક્તિ જે છે દુબઈથી ગોલ્ડ લઈને આવ્યો છે અને ડિલિવરી આપવાનો છે સુરતની અંદર. તો રેલવે સ્ટેશનથી એસઓજીની ટીમે ભાવિન કાતરિયા નામના વ્યક્તિને 240 ગ્રામ ગોલ્ડ સાથે પકડી લીધો, જેનો મુદ્દામાલ ટોટલ જે છે 27 લાખનો થાય છે. અને એને પૂછપરછ કરી કે ભાઈ તો આ જે માલ છે કોને આપવાનો હતો, તો તેને અહીંના જ એક સોની કે જેનું નામ છે અમિત જગદીશભાઈ સોની, એને એ માલ આપવાનો હતો એટલે એનું વોન્ટેડમાં નામ છે. તે ઉપરાંત એને ડિટેલમાં પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે આ જે સોનું છે એ દુબઈથી અમદાવાદ એરપોર્ટ ખાતે અક્રમ જે છે ભરૂચનો એ લઈને આવેલો, અને અક્રમ અને ભાવિન બંને સાથે ટ્રેનમાં આવેલા અને અક્રમ વચ્ચે ભરૂચ ઉતરી ગયેલો અને ત્યારબાદ ભાવિન છે પકડાઈ ગયેલો. એટલે અક્રમનું પણ કોન્ટેક્ટ તરીકે નામ જાહેર કરે છે. ત્યારબાદ ડિટેલમાં પૂછપરછ કરતા કે ભાઈ દુબઈથી આ સોનું કોણે મોકલ્યું હતું, કે નિરાલી ઉર્ફે નીલ રાજપૂત જે દુબઈમાં રહેતી, અગાઉ અહીંયા વેસુમાં રહેતી હતી, તેણે આ સોનું મોકલેલું હતું.